હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખાટિયા ઢોકળા. તો એના માટે પહેલાં મેં ખીરું લીધું છે. તો આપણે ખાટિયા ઢોકળા પછી બનાવશું. પહેલાં એના માટે આપણે એના સાથે ખવાય એવી મસ્ત મજાની ટમેટા અને લસણની ચટણી બનાવીશું. તો પહેલાં આપણે સૌપ્રથમ કઢાઈમાં તેલ લેશું. અહીંયા મેં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે હિંગ ઉમેરીશું. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. આપણી હિંગ થઈ જાય એટલે તેમાં 1 મોટી ચમચી જેટલી લસણ ખાંડીને લીધું છે. હવે આપણે એને હલાવીશું. ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં આપણે ટમેટાની પ્યુરી નાખશું. અહીંયા મેં 2 મોટા ટમેટા લીધા છે. આ ચટણી તમે ભાખરી અથવા રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકો. ખૂબ જ ટેસ્ટી લાગશે. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. હવે એને આપણે સારી રીતે બધું મિક્સ કરીને હલાવશું. અડધી ચમચી જેટલી હળદર નાખશું. આમાં ધાણા જીરું કે એવું કંઈ નથી નાખવાનું આવતું. ખાલી લસણવાળી ચટણી, લસણ ને ટમેટા ને કોરી ભૂકી જ નાખવાની હોય છે. હવે જ્યાં સુધી તેલ છૂટું ન પડે આપણું, ત્યાં સુધી આપણે એને સારી રીતના હલાવશું, મિક્સ કરશું. આપણું આમાં તેલ તમે જોઈ શકો છો, તેલ છૂટું પડી ગયું છે ને એકદમ સરસ લાલ ચટાકેદાર આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળાની પ્રોસેસ કરીશું. તો આપણું અહીંયા ઢોકળાનું બેટર તૈયાર છે. અહીંયા મેં ચોખા ને ચણાની દાળ 2 દળાવ્યા હતા. જે મેં પલાળ્યા નહોતા ઘરે, ઘંટીમાં દળાવીને સવારે 8 વાગે પલાળ્યા હતા. એટલે એમ કહ્યું ને કે લગભગ 8 થી 10 કલાક બોરો નાખ્યો તો મેં. એમાં થોડાક મેથી દાણા નાખ્યા છે, જેથી કરીને આપણે ફૂલાઈ એકદમ સરસ. હવે આપણે એમાં મીઠું નાખશું થોડું સ્વાદ પ્રમાણે. ચપટી ખાવાનો સોડા નાખીશું. એની માથે આપણે 1 ચમચા જેટલું ગરમ તેલ રેડીશું, જેથી કરીને આપણા ઢોકળા એકદમ પોચા બને. અહીંયા મેં સોડા માથે લીંબુ તેલ નાખ્યું છે ગરમ. હવે એમાં થોડુંક લીંબુ નીચવીશ, અડધું ફાડું જેટલું. હવે આપણે એકદમ બરોબર સારી રીતના મિક્સ કરીને હલાવી નાખશું. હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. એમાં આવી રીતના કાંઠો રાખ્યો છે. જો તમે ઢોકળિયામાં કરવા ઈચ્છતા હોય તો ઢોકળિયામાં પણ કરી શકો છો, પણ હું આમ જ કરું છું કઢાઈમાં. હવે આ જે લીંબુનું ફાડું વધ્યું છે આપણે એ આમાં નાખશું, જેથી કરીને આપણી કઢાઈ કાળી ન પડી જાય. હવે આ ગ્રીસ કરેલી, તેલથી ગ્રીસ કરેલી ડીશ મૂકું છું. એમાં હું ઢોકળાનું બેટર નાખીશ. જેવી તમારે પતલી ખાવી હોય તો થોડુંક ઓછું નાખવાનું, ને જાડી ખાવી હોય તો એ પ્રમાણે બેટર ઉમેરવાનું. હવે હું એમાં થોડી કોરી ભૂકી ઉમેરીશ. થોડુંક આખું જીરું નાખીશ, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આને ઢાંકણથી ઢાંકી દેશું અને 5 થી 7 મિનિટ એને ચડવા દેશું. હવે આપણે ઢાંકણ ખોલીને આપણે આપણા ઢોકળા ચેક કરી લઈશું ચપ્પુની મદદથી.
આપણું ચાકુ એકદમ ક્લીન નીકળ્યું છે એટલે આપણે ઢોકળા સરસ ચડી ગયા છે. હવે આપણે ડીશીને ઉતારી લેશું. ઠરે પછી આપણે એના પીસ કરશું.